ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે ભગવાને જે શરૂઆત કરી, અર્જુનજીનો પ્રશ્ન હતો કે ભગવાન, તમે જ્ઞાનને આટલું બધું મહત્વ આપો છો, તો પછી તમે આવું પાપરૂપ ઘોર કર્મ, જે લડાઈ જેવું પાપરૂપ ઘોર કર્મ મને શા માટે એમાં ધકેલો છો? મારે લડાઈ નથી કરવી, મને ભાગી જવા દો, મને માત્ર જ્ઞાન આપી દો. ત્યારે ભગવાનને લાગ્યું કે અર્જુનજી સાચી રીતે સમજ્યા નથી, જીવનને સાચા અર્થમાં સમજ્યા નથી. એટલે ભગવાને શરૂઆત કરી. પહેલી જ વાત ભગવાને કરી કે આ લોક છે, આ લોકની અંદર ડે 1 થી બે પ્રકારની નિષ્ઠા પહેલા કહેવાની છે, અને એ કઈ છે એનાથી ભગવાને શરૂઆત કરી. તો બે પ્રકારની નિષ્ઠા એ આપણા મનુષ્યના જે મુખ્યત્વે બે પ્રકારના સ્વભાવ છે એની સાથે સંકળાયેલી છે. જેવો મનુષ્યનો સ્વભાવ જેવી મનુષ્યની રસરૂચિના અંગ, જેવી મનુષ્યની રસરૂચિના અંગ, એવો એ માર્ગ પકડે, એવું એને કરવું ગમે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો જેવો માણસનો અંદરનો સ્વભાવ, એવું માણસને બહાર ક્રિયા કરવી ગમે. એટલે આપણે ગઈકાલે જોયું હતું કે અંતર્મુખી સ્વભાવ છે એને સાંખ્ય ગમે, કહેતા જ્ઞાન ગમે. એની સાંખ્યની નિષ્ઠા જલ્દી થાય, કરે તો. અને જેનો બહિર્મુખી સ્વભાવ છે, એને યોગ, જો પુરુષ પ્રયત્ન કરે તો એના દેહ, મન, ઇન્દ્રિય જે સાધના છે, આપણે હઠ યોગ, પતંજલિ યોગ કરવું છે, એની સિદ્ધિ એને જલ્દી થઈ શકે, કારણ કે એને એમાં રસ હોય. અને આખી ભગવદ્ ગીતામાં ભગવાને આવી જ વાતો અલગ અલગ રીતથી કરેલી છે. જેમ બે નિષ્ઠા છે, એમ બે પ્રકારના પુરુષો છે. બરાબર? ક્ષર અને અક્ષર, કે જે
આ સંસારની અંદર કરવા માંગે છે એ બહિર્મુખી વાળો છે. આ સંસાર દેખાય છે, એમાં જે કંઈ મોટા મોટા કાર્યો દેખાય છે એની જે યોગ અને કર્મનિષ્ઠ છે એના કારણે આ બધી વસ્તુ શક્ય બનેલી છે. પણ એ કોને મહત્વ આપે છે? ક્ષર, સંસાર, જે નાશવંત સંસાર છે. અને નાશવંતની પર એ જોવાનો પ્રયત્ન કરે છે. અને બીજા છે અક્ષર. આ સંસારની અંદર જે અવિનાશી સ્વરૂપ છે, જ્ઞાનવાળા છે, સાંખ્યવાળા છે, એ જે અક્ષર છે, અક્ષરને મહત્વ આપે છે. કહેવાનો અર્થ, આપણી અંદર કયો સ્વભાવ પડેલો છે એને આપણે મહત્વ આપવાનું. આપણે બીજે ક્યાંય મહત્વ નથી આપવાનું. તમે બીજાનો ઉસીનો ઓઢેશો તો મુશ્કેલી થશે, થશે ને થશે. ભગવાન અહીંયા આપણને ક્લેરિટી આપી દે છે કે આ જીવન જીવવા માટે ક્રિયાઓ અને કર્મ કરવા પડશે. કદાચ તમારી રુચિ છે એ સાંખ્ય તરફની હોય તો તમે કદાચ જીવન જરૂરી પૂરતા ઓછા કર્મ કરશો, પણ કર્મ તો કરશો. અને તમારી કર્મની રુચિ હશે તો તમે કદાચ જીવન જરૂરી છે એના કરતા ઘણા બધા વધારે કર્મ કરશો. ઘણા બધા વધારે કર્મો કરશો. પરંતુ કર્મ તો કર્યા વગર જીવન ચાલશે નહીં. અને કર્મ કરવાથી, જો ભગવાન અહીંયા એક બહુ સરસ વાત કરે છે 4થા શ્લોકની અંદર, કર્મ કરવાથી જ નૈષ્કર્મ એટલે કે નિષ્કર્મતાનો અનુભવ કરી શકાય. કર્મ કર્યા વગર નિષ્કર્મતાનો અનુભવ કરવો અઘરો છે. આ પોઈન્ટને આપણે લઈએ થોડીક વાર પછી. કર્મ કર્યા વગર નિષ્કર્મતાનો અનુભવ કરવો અઘરો છે. દાખલા તરીકે તમારો બહુ જે સ્વભાવ તમોગુણી હોય, અને તમોગુણમાંથી તમારે અકર્મતા, જે ભગવાન અહીંયા વાત કરે છે નિષ્કર્મતાનો અનુભવ, અકર્મતાનો અનુભવ. અકર્મતા શું છે? જે જીવન છે એની પાછળ જે તત્વ રહેલું છે એને પહોંચવાનું, કંઈ કર્યા વગર. તો એવું થઈ શકે, હા થઈ શકે. પણ એના માટે તમારી પાસે સાંખ્યનું પાક્કું જ્ઞાન જોઈએ અને સાંખ્યની પાક્કી નિષ્ઠા જોઈએ. ભલે તમે ટોટલી તમોગુણી છો છતાં તમને ભગવાન મળી શકે, યશ મળી શકે. ડાયરેક્ટ રજોગુણ કે સત્વગુણ ધારણ કર્યા વગર તમોગુણમાંથી ભગવાન જોડે જઈ શકાય, યશ જઈ શકાય. લાઓસે આખી મેથડ એની પોતાની અકર્મતા ઉપર આપેલી છે, તમોગુણ ઉપર. જ્યાં છો ત્યાં જરૂર નથી, કરશો જ નહીં. પણ નહીં કરવામાં એટલી હદે નહીં કરો કે જેથી કરીને તમારું દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સ્થિર થઈ જાય અને તમારી વૃત્તિ ચોંટી જાય. કઈ જગ્યાએ ચોંટી જાય? જે એનાથી પરનું તત્વ છે ત્યાં. જો ખાલી બેસી રહેવાનું નથી ગાંડાની માફક, તમારી વૃત્તિ જે સ્થિર તત્વ છે, અક્ષર તત્વ, એની પર ચોંટી જવી જોઈએ. આ થાય તો જ કામ થાય, બાકી ના થાય. તમો ગુણમાંથી
ભગવાનને પામવા એ અઘરો માર્ગ છે, પણ ભગવાનને ડાયરેક્ટલી પામી શકાય. અઘરો માર્ગ છે પણ પામી શકાય. સત્વગુણમાંથી ભગવાનને પામવાનો રસ્તો નજીકનો છે, પણ એમાં ફસામણી પણ વધારે છે. સત્વગુણમાં મોટામાં મોટું કારણ કે જ્ઞાન અને સુખ આવે. ભગવાન 14મા અધ્યાયમાં વાત કરશે. પણ જ્ઞાન અને સુખ એની પ્રાપ્તિ છે એટલે શું થાય? તમે સહેલાઈથી એની અંદર ફસાઈ જાઓ. તમારો ઈગો છે ને મોટો થઈ જાય. એટલે પછી મોટા ભાગે જ્ઞાન માર્ગવાળા અથવા જે જ્ઞાનને વધારે મહત્વ આપે અથવા સત્વગુણને વધારે મહત્વ આપે, એ લોકો સહેલાઈથી ફસાઈ જાય. જેને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં શુષ્ક વેદાંતિ એવો શબ્દ આપેલો છે. શુષ્ક બની જાય. અને જ્ઞાન પહેલા તમને શુષ્ક બનાવી જ દે. એટલે આ એક વસ્તુ આપણે જોઈ કે અકર્મતાનો અનુભવ કરવો છે, નિષ્કર્મતા ઉપર જવું છે, તો પણ કર્મને સમજવું પડશે. અને કર્મોનો ત્યાગ કરવો છે, એટલે ફિઝિકલી ત્યાગ નહીં થાય. કર્મનો ફિઝિકલી ત્યાગ શક્ય નથી. કર્મના સ્વરૂપનો સંબંધ છે એનો ત્યાગ કરવો શક્ય નથી. એના કર્તૃત્વનો ત્યાગ કરવો છે, તો પણ કર્તૃત્વનો ત્યાગ કરવો છે, તો પણ કર્મ કરવું પડશે, કર્મને સમજવું પડશે. અને છેલ્લે ભગવાને સનાતન સત્યની વાત કરી દીધી. 3જા અધ્યાયનો 5મો શ્લોક. જીવન જીવવા માટે અમુક હદ સુધી તો કર્મ કરવું પડશે, પડશે ને પડશે. અકર્મતા, માત્ર અકર્મતા શક્ય નથી. થોડું ઘણું તો પણ કર્મ કરવું પડશે. ખ્યાલ? માત્ર અકર્મતા શક્ય નથી. અને કર્મ થઈ રહ્યું છે બે વસ્તુ. જીવન જીવવા માટે કર્મ કરવું પડશે. સેકન્ડ, જે કર્મ થઈ રહ્યું છે એ કોણ કરે છે? પ્રકૃતિને પરવશ થઈને આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો કર્મ કરાવી લે છે. યાદ રાખો, તમારી અંદર આ એક એનર્જી ફોર્સ છે. જીવન જીવવા માટેનો એનર્જી ફોર્સ છે, જે તમારી જોડે કર્મ કરાવી લેશે. તમે શું સમજો છો એની વાત છે અગત્યની. અને કેવી રીતે સમજો છો? અહીંયા એક પ્રશ્ન આવેલો છે આની ઉપર, કે ભગવદ્ ગીતાની અંદર ભગવાને અર્જુનજી લડાઈ કરવા નહોતા માંગતા, છતાં એમને લડાઈ કરવા માટે અનેક કારણો આપ્યા. અને લડાઈ એમનું કર્મ કરવા માટે અનેક કારણો આપ્યા. અને અર્જુનજીએ લડાઈ કરી. ખ્યાલ? ભગવાને એમને સમજાયું કે તું જે કંઈ અત્યારે હાલ તારું આ પરિસ્થિતિની અંદર કર્તવ્ય છે અથવા નિમિત્ત માત્ર જે કંઈ અત્યારે તારું પોતાનું કર્મ છે, તું કર્મ કર. બીજી બાજુ ભગવાન બુદ્ધ એ પોતે ક્ષત્રિય હતા.
રાજપાટ હતું, પત્ની હતી, બાળક હતું. એ ઘર બાર છોડીને ભાગ્યા, જંગલમાં ગયા. અર્જુનજી પણ ભાગવાની જ વાત કરતા હતા. અને જંગલમાં જઈ 6 વર્ષની સાધના કરી અને એમને જ્ઞાન થયું. તો પછી પ્રશ્ન અહીંયા એ થાય છે કે ભગવાને અર્જુનજીને કેમ આ માર્ગ સુઝાડ્યો? અને એક ક્ષત્રિય સ્વભાવ હતો બુદ્ધનો, તો બુદ્ધ માટે બીજો માર્ગ કેમ? તો મારા મત પ્રમાણે, મારી સમજણ પ્રમાણે કંઈક વિશેષ કારણો તો હશે, પણ જે સામાન્ય કારણ સમજી શકાય. જો તમે ભગવાન બુદ્ધનો જીવન ચરિત્રનો અભ્યાસ કરો તો એક વસ્તુ ખબર પડશે કે ભગવાન બુદ્ધનો જે જન્મ હતો ક્ષત્રિય કુળમાં, પણ એમનો સ્વભાવ ક્ષત્રિયનો નહોતો. યાદ રાખો, એમનો સ્વભાવ ક્ષત્રિયનો નહોતો. એમની તત્વ જિજ્ઞાસા હતી. એટલે તમે તો પછી એમનો જન્મ ક્ષત્રિયમાં કેમ થયો? એ તો સંજોગોના કારણે ત્યાં થયો. એટલે એવું નહીં સમજી રહેવાનું કે આપણે બ્રાહ્મણમાં જન્મ્યા તો આપણો સ્વભાવ જ્ઞાન માટેનો હોય, બ્રાહ્મણનો હોય. એ વસ્તુ સાચી નથી. આપણો જન્મ છે એ સંજોગોને લઈને છે. આપણો સ્વભાવ છે એ આપણા પોતાના આગળના જન્મના કર્મોને લઈને છે. ભગવાન બુદ્ધનો અનેક જન્મનો અભ્યાસ હતો ધ્યાનનો. અને એમનો એ સ્વભાવ બની ગયેલો હતો. એટલે એ જ્યારે ભાગ્યા તો ચેન પડ્યું. બાકી કે ભાગવું એવું જરૂરી નથી. જો ભગવદ્ ગીતા એવું નથી કે તમે ભાગો. રાજા જનક ભાગ્યા નહીં અને એમને જ્ઞાન થયું. રાજા જનક ભાગ્યા નહીં, એમણે જે હતું એ બધું કર્મ કર્યું, પણ છતાં એમને જ્ઞાન થયું કમ્પ્લીટલી. બરાબર? એક ક્ષત્રિય હતા. ભગવાન બુદ્ધ ભાગ્યા, ક્ષત્રિય હતા અને જ્ઞાન થયું. અર્જુનજીને ભગવાને એટલા માટે ભાગવા ના દીધા કારણ કે એનો સ્વભાવ હતો, અર્જુનનો સ્વભાવ હતો ક્ષત્રિયનો. ભગવાને એ ઓળખી લીધેલો હતો અને પોતાના સ્વભાવમાંથી ભાગો તો સૌથી વધારે ભૂંડામાં ભૂંડું થાય. પોતાના સ્વભાવમાંથી ભાગો તો ભૂંડું થાય. એટલે આપણે અંદરથી આપણો સ્વભાવ ઓળખવો પડે અને એના અનુરૂપ સાધના માર્ગ સિલેક્ટ કરવો પડે. બીજાના સ્વભાવ મુજબ કરશો તો મુશ્કેલી આવશે. તમારો સ્વભાવ જ્ઞાનનો છે અને તમે ભક્તિ માર્ગમાં જઈને બેસી ગયા ભજન ભક્તિમાં, તો તમને રસ ના પડે. ભજન ભક્તિમાં કોક ભજનો જ્ઞાન ના આવે તો તમને રસ પડે, બાકી રસ પડે નહીં. સામાન્યમાં તમને સેવામાં લઈ જાય, તમને લગારે રસ ના પડે. તમારો સ્વભાવ સાંખ્યનો છે અને તમને સેવામાં લઈ જાય કે ભાઈ આપણે વોલેન્ટરી વર્ક કરવાનું છે, સ્કૂલ બનાવીએ છીએ, એમાં ઈંટો ઉચકવાની છે આખો દિવસ, તમને એમાં રસ ના પડે.
એટલે ભગવાને જે બીજા અધ્યાયમાં શીખવાડે સમજાય ને કે ભાઈ ચેક કરો જાતે, સ્વભાવને જાતે કેવી રીતે ચેક કરો. આજે સ્ક્રીન ઉપર દેખાય છે પિક્ચર, એને સમજી લો. પોતાને પહેલું સમજો કે તમે કઈ જગ્યાએ ઊભેલા છો. તમે કઈ જગ્યાએ ઊભેલા છો. દાખલા તરીકે તમે પદાર્થમાં ખૂંપેલા છો તો કઈ જગ્યાએ. હવે કેવી રીતે ખબર પડે કે તમે પદાર્થમાં ખૂંપાયેલા છો? તમે વેલ્યુ કઈ જગ્યાએ મૂકો છો એની ઉપરથી અંતરદ્રષ્ટિ કરો. 1 મહિનો અંતરદ્રષ્ટિ કરો, ડાયરી રાખો અને નાના મોટા પ્રસંગો નોંધો અને એમાંથી તારણ કાઢો. ઘણા વ્યક્તિ પોતાનું જે પ્રિયજન છે એને છોડી અને સત્તા, પદ, પૈસા, પોતાની આદત એના માટે જતા રહે, એકલો હેડ્યો જાય. તો સમજી લો કે એ લેવલ 4 ઉપર ખૂંપેલો છે. લેવલ 3 ઉપર જે છે એને સગા સંબંધીઓ અને ટૂંકમાં એને જે દેહ છે એની ઉપર વધારે મહત્વ હોય. રૂપ છે, સગા સંબંધી છે, પત્ની છે, પતિ છે, એનું મહત્વ વધારે હોય. પણ એથી પર થઈ શકાય, યસ, એથી પરવાળા પણ હોય. તમે જો જે કોઈ સંગીતકાર હોય, કોઈ ચિત્રકાર હોય, એને એના સગા સંબંધી કોઈની પડી ના હોય, એને ઘરની ના પડી, એને લગ્ને ના કર્યા હોય. કારણ કે એનું જે સંગીત છે એને વરેલો હોય અને એવા માણસે કરવા બી નહીં જોઈએ. કારણ કે એને અંદરની જે એનર્જી છે એ અંદર જ એની એનર્જી તૃપ્ત થાય છે અને બહાર શોધવાની જરૂર નથી. એ લેવલ 2 પર ઓલરેડી છે, એને નીચે ઉતરવાની જરૂર નથી. પણ ઘણીવાર સમાજમાં એથી અવરું બનતું હોય છે. કારણ કે સાચી રીતે આપણી એનર્જી ના સમજાય તો આપણે નીચે ઉતરીએ. કારણ કે અતૃપ્ત રહ્યું હોય તો પછી તૃપ્તિ કરવા માટે તમે ગમે ત્યાં જાઓ. ખરેખર એને અપ જવાનું છે. અને એની અંદર જે ક્રિએટિવ એનર્જી છે જો બેલેન્સ થઈ જાય સાચા અર્થમાં, તો અંદર જે બંને એનર્જી નંબર 4 ઉપર હાર્મોનાઇઝ થઈ જાય, ટોટલ હાર્મોનાઇઝ. એને પછી ક્યાંય કોઈ જગ્યાએની જરૂર ના પડે. એને પદાર્થોનું સુખ છે એટલું જ સુખ એને કશું કર્યા વગર અંદર લાગે. એને પ્રેમી પ્રેમિકાનું સુખ છે મિલનનું, એ પણ અંદર જ એને એટલો જ સંતોષ હોય, સુખ હોય, આત્મતૃપ્તિ હોય. એને પોતાની ક્રિએટિવ એનર્જી વહે, એટલે કે સંગીતકારને સંગીતની એનર્જી વહે, ચિત્રકારને ચિત્રની વહે, એવી જ એનર્જીનો ધોધ એના અંદર બેલેન્સ છે. અંદર એનો પૂર્ણ સંતોષ છે. એને બહાર રેલાવાની જરૂર નથી. અને એ વ્યક્તિ ધારે તો સમર્પણ કરી શકે અને એનું સમર્પણ છે એ સાચું સમર્પણ થઈ શકે. તમે એમ કહો કે તમે સત્તા માટે ઘરબાર છોડ્યું હોય, તમે પૈસા માટે ઘરબાર છોડ્યું હોય અને પછી તમે કહો કે હું સમર્પણ કરું. તમે સમર્પણ કરીને કરશો શું? તમારું છે શું તે તમે સમર્પણ કરશો? પહેલી વાત તો કરો. ત્યાં તમારું છે શું? કદાચ તમારી પાસે ધન છે તો ધનનું સમર્પણ કર્યું કે ના 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 ના, ધેટ્સ એ બરાબર છે. લેવલ 1ની સાધના બરાબર છે. લેવલ 2માં એ સમર્પણ માન્ય નથી. છેલ્લું સમર્પણ, એન્ડ ઓફ લેવલ 2 એ સમર્પણ મેં તમને વાત કરી એ કરવાનું છે. કયું લેવલ સમર્પણ? લેવલ 1નું સમર્પણ. પહેલા લેવલ 1એ પહોંચો. લેવલ 4એ ખાલી સમર્પણ એટલું જ કરો કે લેવલ 4નું સમર્પણ કરી દો, જેથી કરીને તમે લેવલ 3 ઉપર જતા રહો. અને તમારે મંદિર મહાદેવમાં કરવાની જરૂર નથી, તમારી જાતમાં કરવાની જરૂર છે. તમને ગમે છે મંદિર મહાદેવમાં કરવું? કરો, ઇટ્સ અ ગુડ થિંગ. પણ એનાથી તમારી સ્પિરિચ્યુઆલિટીમાં ફેર નહીં પડે, સમજી લો.
એટલે સાચા અર્થમાં આપણાથી આ બધી વસ્તુ સમજાતી નથી અને પછી મુશ્કેલી થાય છે અને થવાની. નિષ્કર્મતા કર્મ કરવાથી સમજાય અને કર્મ કરવાથી આવે. એટલે આ જે માર્ગ છે ને એને સાચા અર્થમાં સમજો, એને એપ્લાય કરો, તમારો પોતાનો સ્વભાવ સમજો. ભગવાન બુદ્ધનો સ્વભાવ સમજી ભગવાને બુદ્ધે એવું કામ કર્યું અને અર્જુનજી સાચા અર્થમાં ના સમજી શક્યા એટલે ભગવાને એમને રોક્યા. અર્જુનજીને શું કરવું હતું? જે બુદ્ધે કર્યું એવું કરવું હતું, બરાબર. ભગવાન બુદ્ધે કર્યું એવું કરવું હતું, એમને ભાગી જવું હતું. પહેલી વસ્તુ, જો એ ભાગી ગયા તો લડાઈ ના થોત? ના, એ શક્ય નથી. પહેલી વસ્તુ તે ભાગી જઈ જ ના હોત, કારણ કે એમનો જે સ્વભાવ હતો એ ભાગવા જોત તો દુર્યોધન છે એ એમને થોડીક ગાળો દોત એટલે પેલો ફરી લડાઈમાં આવી જોત અને એ વખતે એ લડાઈમાં આવી જોત ત્યારે એ બેહોશીમાં લડાઈ કરત અને બેહોશીનું કરેલું કામ સાચું પરિણામ ના આપી શકે. કારણ કે તમારી અંદર જ્યાં સુધી દ્વંદ છે, દ્વંદ આપણા કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડમાં રહેલા છે. જો અર્જુનજીનું કોન્શિયસ માઇન્ડ શું કહે છે કે લડાઈ નથી કરવી, અને પછી દુર્યોધન બે ચાર ગાળ દે અને પછી એ ક્ષત્રિય સ્વભાવમાં આવી જાય અને તલવાર ખેંચી લે અને લડાઈ કરી નાખે, તો એ સબકોન્શિયસ નહીં કરી, અંદરનો સ્વભાવ બહાર નીકળ્યો. અને બહાર શું છે? બહાર કે છે મારે લડાઈ નથી કરવી. આ દ્વંદની અંદર કર્યો એટલે શું થઈ ગયા? બેહોશીમાં થઈ ગયા. જ્યારે દ્વંદની અંદર તમે કરશો, કોઈ પણ ક્રિયા કરશો દ્વંદની અંદર, એનું પરિણામ તમારે ભોગવવું પડશે. એનર્જીને સાચા અર્થમાં સમજો અને એનું અંતિમ પરિણામ તમે ચેક કરજો, તમને કદીય સંતોષ નહીં થાય, તૃષ્ટિ નહીં થાય, સંતુષ્ટિ નહીં થાય. આ લખી રાખો. આ સિમ્પલ સિદ્ધાંત આટલો પકડી રાખો. આ ભગવદ્ ગીતા આવી ગયું આખે આખું. જીવનમાં કામ તો કરવું જ પડશે, કામ કરો. જોઈ લો તમારો સ્વભાવમાંથી તમને શાંતિ ક્યાં મળે છે અને સ્વભાવ તમારો સાચો છે કે તમે હજી એકરૂપ નથી થયા. પહેલી વસ્તુ, એકરસ નથી થયા, એ પણ ધ્યાન રાખજો. ઘણીવાર આપણે એમ કહીએ, ઓહો મને તો ક્રિકેટ રમવું બહુ ગમે. પણ ક્રિકેટ રમવું કેમ ગમે છે ચેક કર્યું? અને તમારું ખાલી એક જ અંગ એમાં પરોવાયેલું છે કે તમને બધામાં રસ આવે છે? કે તમારે કામ નથી કરવું એટલે ક્રિકેટ રમવું ગમે છે? તમારે તમારી જવાબદારી નથી ઉઠાવવી એટલે ક્રિકેટ રમવું ગમે છે? મારા મતે, મારી સમજણ પ્રમાણે ભગવાન શું કહેવા માગે છે કે તમારા જીવનની અંદર જે કોઈ પરિસ્થિતિ આવી હોય, જે કોઈ પરિસ્થિતિ, જો આ સ્ક્રીન ઉપર જો, જીવનની અંદર જે કોઈ પરિસ્થિતિ આવે છે એ સારા માટે આવે છે. એ આપણી કેવી ઓપોર્ચ્યુનિટી બનીને આવે. એ પરિસ્થિતિની અંદર તમારા બેમાંથી એક રોલ હશે. પહેલો રોલ હશે કે કર્તવ્ય કરવાનો છે, કા પછી તમારે નિમિત્ત માત્ર બનવાનું છે. આઈધર ઓર. મોટા ભાગે આપણે કર્તવ્ય વધારે કરવાનું આવે. તો તમારો એક રોલ હશે. આ રોલ તમે અંદરથી એક રસ થઈને કરો અથવા તમે હોશમાં કરો. બેમાંથી એક, આઈધર ઓર. તમે અંદર તમારો દ્વંદ રહિત હોય કા પછી તમે હોશમાં કરો. આઈધર ઓર, બેમાંથી એક રીતે તમારે એ કરવું પડે. અને એ કરો ને તો તમારી અંદર રહેલી બ્લોક એનર્જી ઘટે. એટલે તમારા વળ ઘટે અને જ્યારે વળ ઘટે ત્યારે માણસ શાંત થઈ જાય. એમાંથી એને તૃપ્તિ મળે. અને એ જ વાત આપણે આજે ઘડિયાળનું જે ઉદાહરણ આપ્યું હતું એને લઈને આપણે સમજાયેલી. પણ આ છે નાનું નાનું મેથેમેટિક્સ છે, જાતે કરવાનું છે. જાતે કરશો તો ઓટોમેટિકલી તમારી અંદર રહેલી એનર્જીઓ બેલેન્સ થશે. બાકી
તમારું જે ડિપ્રેશન છે કે હાઇપર એક્શન છે કે સ્ટ્રેસ છે એ વધશે, ઘટશે નહીં. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.